આગળ વાત કરીએ અમદાવાદમાં ઢોર પોલિસી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। એએમસીની સીએનસીડી વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। રન્ના પાર્ક વિસ્તાર અમદાવાદનો જ્યાં મુખ્ય રસ્તાઓ પર વાહનો ઓછા અને ગાયો વધુ જોવા મળી રહી છે। ગાયોનો અડિંગો જોવા મળ્યો છે। સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જ જોવા મળે છે। એક વખત રોડ રસ્તા ઉપર ગાયો દેખાવાનું ચાલુ થઈ ગયું છે। રસ્તા ઉપર ચાલતા બી બીક લાગે છે, ઘણીવાર એક્સિડન્ટ બી થાય છે, બાળકો સ્કૂલે જતા ડરે છે અને ટ્રાફિકની સમસ્યાઓ વારંવાર આ ગાયોના લીધે થાય છે। ફરી એકવાર ધ્યાન આપવું જોઈએ મ્યુનિસિપાલિટીએ, એવી અમારી નમ્ર વિનંતી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પોલિસી માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તા પર હજુ પણ જે રખડતી ગાયો જે છે તે યથાવત જોવા મળી રહી છે। અરે સીએનસીડી વિભાગની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી ઉપર પણ જે સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારે જ રોડ રસ્તા ઉપર રખડતી ગાયો છે કે જે ફરતી હાલ જોવા મળી રહી છે અને આ રખડતી ગાયોના કારણે જ્યારે આ ઢોરો છે રખડતા તે લોકોને અડફેટે લઈ લે છે અને બાળકો સહિત વૃદ્ધો જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે તેમનામાં પણ એક પ્રકારનો ભય જોવા મળે છે કે આ ગમે તે સમયે રખડતી ગાયો છે તે ક્યાંક અડફેટે ન લઈ લે તે પ્રકારની સ્થિતિ જે છે તેને લઈને લોકોમાં એક પ્રકારનો ભય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઢોર પોલિસી બનાવવામાં આવી છે તે કેમ કામગીરી તેનું અમલવારી નથી થઈ રહી તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।